નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંતિમ ચરણોમાં આપણે આવી ગયા છે. આજે છે 46મો શ્લોક, ગીતા ચિંતન શૃંખલા 60. અર્જુન ભગવાનને પોતાની દલીલો કરે છે અને દલીલોના અંતે અર્જુન એક નિર્ણય ઉપર આવે છે. દ્રઢતાપૂર્વકનો પોતાનો નિર્ણય પાક્કો છે એ દર્શાવવા માટે અર્જુન આ 46મો શ્લોક બોલે છે. કર્મ યુદ્ધ કર્મના પરીક્ષણ કરતા કરતા અર્જુન એક નિશ્ચિત નિર્ણય ઉપર આવે છે અને નિશ્ચિત નિર્ણય અર્જુન ભગવાનને આ 46મા શ્લોકમાં બતાવે છે. ખૂબ જ લાંબી વિચારણાના અંતે પોતાનો દ્રઢ નિષ્કર્ષ પ્રથમ અધ્યાયના 46મા શ્લોકથી અર્જુન પ્રદર્શિત કરે છે. કશું પણ કંઈ કરવાનું હોય તો કરતા 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 એની એક અંતિમ લિમિટ આવી જાય, અંતિમ એક મર્યાદા આવી જાય. અર્જુન 46મા શ્લોકમાં પોતાની જે દલીલો કરે છે એની એક લાસ્ટ લિમિટ, અંતિમ હદ બતાવે છે. આમ તો ભગવાન સાથે અર્જુનનો ઇમોશનલ સંબંધ છે, ભાવાત્મક સંબંધ. અને ભાવાત્મક સંબંધ અર્જુન પોતાની વાત ભગવાન ઉપર પ્રસ્થાપિત કરવા માટે 46મા શ્લોકમાં પોતાનો ભાવાત્મક સંબંધનો ઉપયોગ કરે છે. શું કરે છે? સમજો કે કોઈ દીકરાને બાપ પાસે એક વાત મનાવવી હોય, વારંવાર કે ઓછાના મેં 8 દિવસ સુધી દીકરો બાપ પાસે એક જ વાત કહેતો હોય, 38 થી 46મા શ્લોક સુધી, 8-9 દિવસથી બાપા માને ના. પછી શું કરે? સમજો કે દીકરાને બાઇક જોઈએ છે અને બાપા કહે છે કે કોલેજમાં ફર્સ્ટ આવે તો જ બાઇક મળે. તો પછી દીકરો શું કરે? દીકરો બાપાને એવું કહે કે કઈ નહીં, હવે બાપા પર તો હાથ ના ઉગામાય, કહેવા જેવું બધું એને 8-9 દિવસથી કહી દીધું, 38મા શ્લોકથી 46મા શ્લોક સુધી. હવે શું કરવું? તો હવે દીકરો પોતાનું જ માથું ભીટ ઉપર પટકે છે, મને બાઇક લઈ આપો, બાઇક લઈ આપો. પહેલા પગ પછાડે, પછી માથું પછાડે, માથામાંથી લોહી નીકળે. કયો બાપ હોય તો જોઈ શકે? ઇમોશનલ રિલેશનનો ઉપયોગ કરે છે. લોહી દીકરાના માથે નીકળે છે અને હૃદય દ્રવી જાય છે બાપનું. અને બાપ કહે છે કે સારું ચાલ, આ આત્મહત્યાના બ્લેકમેલિંગના પ્રસંગો ક્યાંથી આવ્યા? જો તમે મને આ છોકરી સાથે નહીં પરણાવો તો હું ભાગી જઈશ. અને બાપ દિલો થઈ જાય, પછી કરી દે છે એ કામ. બસ અર્જુન 46મા શ્લોકમાં આ કરે છે. ભગવાનને પોતાનો દ્રઢ નિર્ણય બતાવી દે છે અને દ્રઢ નિર્ણય બતાવ્યા પછી ભગવાનને અર્જુન ઇમોશનલ બ્લેકમેલિંગ કરવાનો છે. અને ઇમોશનલ બ્લેકમેલિંગ કરતા પહેલા અર્જુન ભગવાનને આ 46મો શ્લોક કરે છે. કારણ કે એને એક નિશ્ચિત વાત, યુદ્ધ નથી કરવું, અને યુદ્ધ નથી કરવું તો એમાં ભગવાનના એ મતમાં સમર્થન જોઈએ છે. અને એના માટે અર્જુન આ પ્રયત્ન કરે છે 46મા શ્લોકમાં. યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રા રણે હન્યો તન્મે ક્ષેમતરમ ભવેત. શું કહે છે અર્જુન? અર્જુન એવું કહે છે કે ભગવાન યદિ મામ અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપ્રાણયઃ, જે ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવો જેમને હાથમાં શસ્ત્ર લીધેલું છે એવા હું શસ્ત્ર વગરનો રણમાં એમનો અપ્રતિકાર કરીશ. અને જો હું પ્રતિકાર નહીં કરું, અપ્રતિકાર કરીશ, શસ્ત્ર વગર ઉભો રહીશ, તો શસ્ત્ર લીધેલા ધાર્તરાષ્ટ્રો મને હણી નાખશે. અને તે જ મારા માટે ક્ષેમતર છે, તે જ મારા માટે કલ્યાણકારક છે, એવું અર્જુન અંતે ભગવાનને કહી દે છે. યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ, પાણયઃ એટલે હાથમાં, શસ્ત્ર હાથમાં ધરેલા ધાર્તરાષ્ટ્રા રણમાં
હન્યો, જો મને હાનિ કરશે, હું કેવો છે? અપ્રતિકારમ, અશસ્ત્રમ. હું પ્રતિકાર પણ નથી કરવાનો અને મારી પાસે શસ્ત્રો પણ નથી, શસ્ત્ર પણ ઉપાડવાનો નથી. કારણ કે ગાંધી વંશતે હસ્ત્રાત આપણે જોઈ લીધું હતું, એને હેઠા મૂકી દીધા છે શસ્ત્રો. અને એટલા જ માટે અર્જુન ભગવાનને કહે છે કે રણે હન્યો તન્મે ક્ષેમતરમ ભવેત. એ જ મારા માટે કલ્યાણકારક છે એવું અર્જુન ભગવાનને કહે છે. અહીંયા કેટલાક શબ્દો આપણે સમજવા જેવા છે. એમાંનો પહેલો શબ્દ છે શસ્ત્રપાણયઃ. હાથમાં શસ્ત્રો. કોના માટે વપરાયો છે આ શબ્દ? આ શબ્દ કૌરવો માટે વપરાયો છે, જેના માટે આ શ્લોકમાં શબ્દ છે ધાર્તરાષ્ટ્રાન. અને જો કૌરવો માટે આ શબ્દ કેમ? એ શસ્ત્ર કેમ ઉપાડે છે? શસ્ત્ર કેમ નથી નીચે મૂકતા? એ કેમ પ્રતિકાર જ કરવાના છે અર્જુનનો? એનું એક જ કારણ છે કે એ લોકોને લોભ છે, અને લોભ હંમેશા અવિવેકમાં લઈ જાય, અને અવિવેક હંમેશા આવી કૃતિ કરાવવા માટે તૈયાર કરે. જુઓ કેટલો જબરજસ્ત શબ્દ વાપરે. સામે સંબંધીઓ છે એટલું જ નહીં, સામે પ્રતિકાર નથી કરવાનો અર્જુન, એટલું જ નહીં, અર્જુને શસ્ત્રો નીચા મૂકી દીધા છે, અશસ્ત્રમ છે, છતાં પણ શસ્ત્રપાણયઃ, જેના હાથમાં શસ્ત્ર છે તે ધાર્તરાષ્ટ્રો હન્યક્ષેમતરમ ભવેત. એ લોકો યુદ્ધમાં અર્જુનને હણી નાખશે, અને અર્જુન એવું કહે છે કે મારા માટે તે ક્ષેમતર છે. શસ્ત્રપાણય. આમાં એક વખત લોભ આવે એટલે ઈર્ષ્યા આવે, ઈર્ષ્યા આવે એટલે કપટ આવે, બધું જ ચાલે. પછી બધું જ ચાલે. પછી કપટ આવે પછી તે નિર્દય બને. આ બધાનું એક જ કારણ છે કે માણસ જિંદગીમાં વિકલ્પ પસંદ કરવાની અંદર થાપ ખાઈ જાય છે, અને વિકલ્પ પસંદ કરવામાં થાપ ખાઈ જાય છે કારણ કે તેની બુદ્ધિ વિવેકી નથી. દરેક માણસને વિકલ્પો મળે છે, અને દરેક માણસને વિકલ્પો પડે છે તો પ્રશ્ન એ ઉભો થાય છે કે માણસ પસંદ શું કરે છે. આપણે જોયું હતું કે આમના પાસે બે વિકલ્પો હતા. પ્રથમ ચાન્સ અર્જુનને હતો માંગવાનો, પણ બે વિકલ્પોમાંથી એમને શું માંગ્યું? અમને માંગ્યું નારાયણ જોઈએ છે કે સેના જોઈએ છે. અને જે જિંદગીમાં ભગવાનના બાજુ પર મૂકીને માત્ર નારાયણી સેનાને પ્રેમ કરે છે એ જગતમાં ધાર્તરાષ્ટ્ર જ છે. જીવનમાં જીવી રહેલા પ્રત્યેક માણસને ગીતા વિચાર કરતા કરી દે છે કે વિચારવું જોઈએ માણસમાં, અને 1000 ગણી નારાયણી સેના હોય અને એક જ સામે નારાયણ હોય, છતાં પણ હજારો વર્ષથી ઇતિહાસ જગતમાં એ સત્ય પ્રદર્શિત કરે છે શ્રીમદ ભગવદ ગીતા કે લાખો ગણી શક્તિવાળો માણસ પણ જો નારાયણને માઇનસ કરીને માત્ર નારાયણની સેના પસંદ કરવાનો હોય તો આઉટ, હારી જશે તે. અને માત્ર નારાયણને ધ્યાનમાં રાખીને જીવવાવાળો માણસ સેના તો એની પાછળ દોડશે, જગતમાં જીતી જાય છે. ભૂલ છે શસ્ત્રપાણયા નહીં, ભૂલ છે કૌરવોની કે વિકલ્પોમાં નારાયણ ન લેતા નારાયણની સેના લે છે, કારણ કે લોભ છે, અવિવેક છે, તેમની કૃતિ પણ એવી કરાવે છે. એટલા માટે ઈર્ષ્યા, કપટ, નિર્દય, એટલે તો એ શસ્ત્રો હેઠા મૂકવાની વાત નથી કરતા. એટલે તો 100 ની અણી જેટલી જમીન આપવા માટે પણ તૈયાર નથી. 5 ગામની વાતનો પ્રસ્તાવ પણ કૌરવો માનતા નથી. બહુ સુંદર શબ્દ વાપરેલો છે, યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ. શસ્ત્રપાણયઃ, હાથમાં શસ્ત્રો લીધેલા છે કૌરવોએ, અને હાથમાં શસ્ત્રો લીધેલા છે એનું કારણ આ એક જ છે, અને તેમાંથી ઉકેલ આવી શકે એવો નથી. ને અર્જુન માટે શું શબ્દ વાપરેલો છે? અર્જુન માટે અર્જુન પોતે શબ્દ વાપરેલો છે અશસ્ત્ર, અપ્રતિકાર. હંમેશા શસ્ત્રધારી ક્યારેય વિચાર કરતો નથી, અને શસ્ત્ર ચલાવવાની ક્ષમતા હોવા છતાં વિચારવાન માણસ ક્યારેક શસ્ત્રો નીચે મૂકી દે છે. અપ્રતિકાર છે. અર્જુન પ્રતિકાર નથી કરવાનો એવું કહે છે 46મા શ્લોકમાં, કારણ કે પેલાને લોભ હોય તો અહીંયા અર્જુન મોહિત છે, મોહ છે.
શાસ્ત્રો એવું કહે છે અને અર્જુન એવું કહે છે, શાસ્ત્રો એવું કહે છે કે જિંદગીનું પ્રથમ કર્તવ્ય છે મનુષ્ય તરીકેનું કે સ્વ પ્રાણ રક્ષણ. આ કરવું જ જોઈએ માણસે. પ્રથમ ધર્મ છે માણસનો પોતાના પ્રાણની રક્ષા કરવી. અને અર્જુન તો અહીંયા એવું કહે છે કે મને મારશે તો પણ કલ્યાણકારક છે, ક્ષેમતર છે. કેમ પ્રાણની રક્ષણ કરવાનું શસ્ત્રો? તો અર્જુન શું કહે છે? અર્જુન એવું કહે છે કે પર પ્રાણની અહિંસા કરવી એ મારું પ્રથમ કર્તવ્ય છે. પર પ્રાણની હિંસા ન કરવી. કેમ આટલો ફેર આવ્યો? શાસ્ત્રોએ કીધેલી વાત આમ આદમી માટે છે, સામાન્ય જન માટે છે, અને અર્જુને કીધેલી વાત મુમુક્ષુ માટે છે. એની વિચારણા મુમુક્ષુ સુધી પહોંચેલી છે. માટે અર્જુન એવું કહે છે, જો શાસ્ત્ર એવું કહેતું હોય કે સ્વરક્ષણ એ જિંદગીનો પ્રથમ ધર્મ છે, જ્યારે અર્જુન એવું કહે છે કે બીજાના પ્રાણ લેવા અને બીજાના પ્રાણ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દેવી એ મારું પ્રથમ કર્તવ્ય છે, હિંસા ન કરવી. અને એટલે જ અર્જુન શબ્દ વાપરે છે ક્ષેમતર. ખાલી ક્ષેમ પણ વાપરી શક્યા હોત, પણ ક્ષેમતર શા માટે? કશુંક બતાવવા માંગે છે. બીજા બી કેટલાક શબ્દો છે ને. શું શબ્દ છે? એક પ્રિય શબ્દ છે, એક પ્રિયતર શબ્દ છે, અને ત્રીજો પ્રિયતમ શબ્દ છે. આનો તફાવત આપણને ખબર પડી જાય છે. જો આનો તફાવત ખબર પડી જાય, આ હજુ શરૂઆત છે, આ મધ્યમ લેવલ છે અને આ ઉચ્ચ લેવલ છે. બસ એવો જ શબ્દ અહીંયા અર્જુન વાપરે છે, ક્ષેમતર. અર્જુન એવું કહે છે કે ભગવાન મારું આમાં મને કલ્યાણ દેખાય છે, પણ એટલું બધું બી કલ્યાણ નથી દેખાતું કે અંતિમ કલ્યાણ. અને એવું પણ નથી કે હજુ આ કલ્યાણની શરૂઆત થઈ હોય. મને આમાં મધ્યસ્થી તરીકે કલ્યાણની મધ્યતા દેખાય છે, અને મધ્યતા દેખાય છે માટે હું તમારા પાસે માર્ગદર્શનની અપેક્ષા રાખું છું. એટલા માટે શબ્દ બહુ જ વિચારીને અર્જુને વાપરેલો છે, ક્ષેમતર. યદિ મામ પ્રતિકારમ શસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હાન્યો તન્મે ક્ષેમતરમ ભવેત. મધ્યમ કક્ષાનું કલ્યાણ છે એવું અર્જુનનું ભગવાનને કહેવું છે. મને માર્ગદર્શન જોઈએ છે તમારા પાસેથી, એવું 46મા શ્લોકથી અર્જુનનું કહેવું છે. જો હવે તમને પ્રશ્ન થાય ને મને પણ પ્રશ્ન થાય કે ક્ષેમતર કેવી રીતે? ચાલો કે કૌરવો શસ્ત્ર ઉપાડે અને અર્જુન શસ્ત્ર ન ઉઠાવે અને પ્રતિકાર ના કરે, અને જો પ્રતિકાર ના કરે તો કૌરવો અર્જુનને હણી જ નાખે. એમના ટાર્ગેટનું પ્રથમ લક્ષ્ય છે અર્જુન. અને જો પ્રથમ લક્ષ્ય અર્જુન હોય, અર્જુનને જો હણી નાખવાનો હોય, તો અર્જુન આવી રીતે હણાવવા માટે શું નિર્માણ થયું છે? અને અર્જુન જો આવી રીતે હણાઈ જાય તો તેના માટે કલ્યાણકારક કેવી રીતે બની શકે, ક્ષેમકારક કેવી રીતે બની શકે? એના માટે અર્જુને આગળ વિચારેલું લોજિક અને દલીલો આપણે વિચારવી જોઈએ. એટલે તો અર્જુન એવું કહે છે તન્મે ક્ષેમતરમ ભવેત. આજ મારા માટે કલ્યાણકારક છે. કેમ? કારણ કે જો અર્જુન યુદ્ધ ના કરે તો એનું મૃત્યુ નિશ્ચિત છે, અને યુદ્ધ ના કરે તો કુર નાશ ના થાય, અને કુર નાશ ના થાય તો અધર્મ ના વધે, અધર્મ ના વધે તો ધર્મ બચે, ધર્મ બચે તો સ્ત્રી દૂષિત ના થાય, અને સ્ત્રી દૂષિત ના થાય તો વર્ણ સંકર નિર્માણ ના થાય, અને વર્ણ સંકર નિર્માણ ના થાય તો શ્રાદ્ધ અને પિંડદાન થાય, અને શ્રાદ્ધ અને પિંડદાન થાય તો 3 પેઢી અત્યારે જીવનાર ગયેલી અને બધી જ સ્વર્ગમાં જાય.
સ્વર્ગમાં જાય એટલું જ નહીં, લાંબા સમય સુધી સ્વર્ગમાં રહે. અને આ બધું થાય તો અર્જુનને પાપ ના લાગે. અને જો અર્જુનને પાપ ના લાગે તો પ્રાયશ્ચિત કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો ના થાય. અને પ્રાયશ્ચિત કરવાનો કોઈ પ્રશ્ન ઊભો ના થાય તો અર્જુન ભગવાનને બતાવવા માંગે છે કે ભગવાન આના કરતા વિશેષ કલ્યાણકારક બીજું કયું હોઈ શકે. અને એટલા જ માટે અર્જુન ભગવાનને 46મા શ્લોકમાં અંતિમ શ્લોક બોલતો હોય એવી રીતે એવું કહે છે. અંતિમ શ્લોક એટલે આ દલીલનો એવું કહે છે શ્લોક બોલતા પહેલા ભગવાનને, યદિ મમ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધર્તરાષ્ટ્રારણે હન્યો તન્મે ક્ષેમતરમ ભવેત. કેટલી સુંદર વાત છે. માણસે બે ઘડી શાંતિથી વિચાર કરવા જેવી અર્જુનની આ વાત છે. અને કોઈ પણ માણસ દલીલ કરે ત્યારે આ વાત તો આવે 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 ને આવે જ. અર્જુન દલીલ કરે છે ભગવાનને, અને એ દલીલમાં અર્જુન શું બતાવે છે તે આપણે બધાએ જોયું. અર્જુનની દલીલ પણ થાય છે શું? બધાને અર્જુનની દલીલ સારી લાગે. કેમ? કારણ કે દલીલની એક કક્ષા છે. અને આપણે બધા જ લોકો સંસારમાં રચ્યા પચ્યા છે. અને સંસારમાં રચ્યા પચ્યા છે માટે અર્જુનની આ કક્ષા આપણને અનુકૂળ છે. અને આ કક્ષા અનુકૂળ છે માટે આ આપણને સારું લાગે છે. દલીલબાજ અર્જુન સંસારના પ્રત્યેક વ્યક્તિને સારો લાગે છે. અને સારો એટલા માટે લાગે છે કારણ કે માણસનો સહજ સ્વભાવ છે કે એની કક્ષાનું કોઈ મળી જાય તો એને જલ્દી સ્વીકારે. એની કક્ષાનું કોઈ મળી જાય તો એને જલ્દી સમર્થન આપે. સ્કૂલમાં પણ જો આપણા એક જ કક્ષામાં ભણતા, એક જ ધોરણમાં ભણતા મિત્રો જલ્દી થશે. એટલું જ નહીં, એક બેન્ચીસ પર બેસવા વાળા મિત્રો જલ્દી થશે. એટલું જ નહીં, કક્ષામાં પણ કોઈને વધારે આવડતું હોય, કોઈને મધ્યમ આવડતું હોય, કોઈને નિમ્ન આવડતું હોય. ભાગ્ય જેવું બને કે જેને સૌથી ઓછું આવડે છે એ સૌથી વધારે વાળાની મિત્રતા કરે, કાં તો સૌથી વધારે આવડે છે એ અભણની મિત્રતા કરે. નથી હોતું. કેમ? કારણ કે માણસના સ્વભાવ પ્રમાણે તેની કક્ષાનું, તેના લેવલનું, તેના ધોરણનું એને સારું લાગે છે. એના કરતા અપ કરતા એ ડાઉન બંને સાથે મિત્રતા કરવી જલ્દી બનતી નથી. હોઈ શકતું હશે અપવાદ સ્વરૂપ ક્યારેક. અને અહીંયા જ અર્જુન એવું કહેવા માંગે છે, અહીંયા જ આપણે થિંકિંગ કરવું છે કે આપણી કક્ષાનું, આપણા લેવલનું કોઈ હોય તો આપણને ગમી જાય. આપણી કક્ષા કરતા ઉચ્ચ હોય કાં તો આપણી કક્ષા કરતા નિમ્ન હોય. અર્જુનની દલીલ એટલે જ બધાને ગમે છે પહેલા અધ્યાયની અંદર. એના કરતા ઉચ્ચ છે આ કક્ષા, એક નિમ્ન છે. એના કરતા ઉચ્ચ છે. દલીલનો જવાબ કોણ આપે છે? કૃષ્ણ. દલીલ કોણ કરે છે? અર્જુન. હવે પછીના સમયમાં આ શ્રવણ કરશે અને હવે પછીના સમયમાં આ વક્તવ્ય કરશે. આવે છે શ્રાવણ મહિનો, હવે 10 દિવસમાં માણસે આ જ શ્રાવણ કરવું જોઈએ. અને આ શ્રવણ કરશે એ ભૂમિકા અર્જુન દલીલબાજ છે, પણ દલીલબાજ પછી અર્જુન બાકીના 17 અધ્યાયમાં શ્રવણબાજ છે. માણસ એક અધ્યાયનો અર્જુન ઉપાડે છે, 17 અધ્યાયનો નહીં. અને જો માણસ 17 અધ્યાયનો અર્જુન ઉપાડે તો ભગવાનની વાત પણ માણસને સમજાય. નથી સમજાતી એટલે આપણે નથી કહી શકતા કે અર્જુન અમારો પ્રતિનિધિ છે. અરે દલીલ કરવામાં પ્રતિનિધિ હોય તો સાંભળવામાં પણ પ્રતિનિધિ બનવો જોઈએ ભગવાનની વાતને. અને જો આવું નહીં થાય, ના પહેલો અધ્યાય તો બહુ મસ્ત લાગ્યો. અરે પહેલા અધ્યાય પછી બીજો શું છે તે તો જુઓ, ડૂબી જશો તમે એમાં, બહાર નહીં નીકળાય. ગીતામાં ક્યાં છો તે જ ખબર નહીં પડે. એટલી સુંદર, એટલી સુપર, એટલી તાત્વિક, એટલી રહસ્યમય અને એટલી મને રિલેટેડ વાતો ભગવાને બીજા અધ્યાયમાં કીધી છે. બહુ જ સુંદર. પણ માણસ પહેલાથી પૂરું કરી દે. નથી કરવાનું, સમજવાનું છે. અને જો આ નહીં સમજાય, બે વસ્તુ જગતમાં હોય તો કોઈ પ્રશ્ન નથી. એક સમજણ
અને બીજી છે અસમજણ. આ બંને સારી છે. જો આ જ હોય તો કઈ વાંધો નથી, અને જો આ જ હોય તો બી કઈ વાંધો નથી. પણ આના બેના વચ્ચે મનુષ્યએ એક ત્રીજી વાત જન્માવી છે, અને ત્રીજી વાત જો જન્માવી હોય તો અઘરું છે. ત્રિશંકુ જેવી સ્થિતિ થાય છે. એ આમ પણ નહીં જઈ શકે, આમ પણ નહીં જઈ શકે. આ જન્મારો નહીં, આવનાર પ્રત્યેક જન્મારાઓ એના ફેલ થવાના ચાન્સીસ છે. સફળ નહીં થઈ શકે, વિકસિત નહીં થઈ શકે. અને એટલા જ માટે ત્રીજી એક વાત નિર્માણ કરેલી છે માણસે, એના વિશે આપણે વિચારવું જોઈએ. અને એ વાત નિર્માણ ના થાય માટે 46મા શ્લોક સુધીનો અર્જુન નહીં, બીજા અધ્યાયના 11મા શ્લોક પછી સાંભળવા વાળો અર્જુન પણ આપણને ગમવો જોઈએ. તો આ નિર્માણ આ ન ટકી શકે અને આ નિર્માણ થાય. અને જો અડધું કરશું તો આ બંને નહીં રહે. ત્રીજી એક વાત નિર્માણ થશે જેનું નામ છે ગેરસમજણ. આ બંને કરતા ભયંકર છે. સૌથી શ્રેષ્ઠ તો આ છે, પણ જો આ નિર્માણ ના થાય તો અહીંયા જ રહી જવાનું. એક તબલચીવાદી હતો, સંગીત શીખવાડતો હતો બધા. બે વિદ્યાર્થીઓ શીખવા માટે આવ્યા. બે વિદ્યાર્થીઓ શીખવા માટે આવ્યા તો બંનેનું ઇન્ટરવ્યુ લીધું. બંનેનું ઇન્ટરવ્યુ લીધું પછી પેલા એ કીધું કે ભાઈ તમારે શું શીખવું છે? તો કે મારે તબલા જ શીખવા છે. પેલાને પૂછ્યું કે તમારે શું શીખવું છે? તો કે મારે પણ તબલા. બંને સરખા છે, બંને ફી આપવા તૈયાર છે, બંને સક્ષમ છે, બંને સરખો સમય આપવા તૈયાર છે. તબલચીએ બંનેના ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે ભાઈ તમને શું આવડે છે? તો કે મને થોડું ઘણું તબલા વગાડતા આવડે છે. પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ તને શું છે? તો કે મને તો બિલકુલ આવડતું નથી. ફી શું તે તમે કહો. તો જેને બિલકુલ નથી આવડતું એની ફી કીધી હતી કે 1 મહિનાના 400 રૂપિયા, અને જેને થોડું ઘણું આવડતું હતું એની ફી કીધી 1 મહિનાના 800 રૂપિયા. પેલો ઊભો થઈ ગયો કે બાપુ મને તો આવડે છે તો મારી ફી વધારે, આને તો નથી આવડતું તો પણ એની ફી વધારે ઓછી. ત્યારે તબલચીનો જે કલાકાર હતો, જે શીખવાડવા હતો, એને જવાબ આપ્યો કે કોરી સ્લેટ ઉપર લખવું વધારે સારું છે, પણ બધું લખાયેલી સ્લેટમાં ભૂસીને લખવાનું એનો ડબલ ચાર્જ હોય છે. તમે શીખેલા છો અડધું, પણ ગરબર વાળું શીખેલા છો, અને ગરબર વાળું જે શીખેલા છો કરવું તો પૂરું કરવું, બાકી અધૂરું નહીં. અને એટલા જ માટે અર્જુનને અહીંયા સુધીનો બધા પસંદ કરે છે. અહીંયાથી આગળનો અર્જુન ભગવાનની જે વાત સાંભળે છે એ માણસને પસંદ થવો જોઈએ. અને પસંદ કરો એટલે 100% વાત સાબિત થઈ ગઈ કે તમારે ભગવાનની વાત અર્જુનની કક્ષાથી જ સમજવી પડે. અને જો અર્જુનની કક્ષાથી તમે એ વાત સમજો તો એક વાત નિશ્ચિત છે કે તમે પણ કરીશ્ય વચનં તવ કહી શકો છો. ન થઈ શકે, થઈ શકે. એટલે જ અર્જુન 46મા શ્લોકમાં બોલે છે યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યો તન્મે ક્ષેમતરમ ભવેત. અહીંયા અટકવાનું નહીં તો અહીંયા આપણી ગેરસમજણ ઊભી થશે. ગુજરાતીમાં એક કહેવત છે કે અડધા રોટલે દાળ લઈને ના થાય. એક જગ્યાએ રસોડું ચાલતું હતું ને બધા જમવા માટે લાઈન હતી, લેવા માટે બુફે સિસ્ટમમાં. અને એક માણસ પણ લાઈનમાં ઉભો રહેલો હતો. ઉતાવળમાં થાળી ભૂલી ગયો, નંબર આવી ગયો, પછી નંબર આવે એવો નહોતો. નંબર આવે એવો નહોતો તો રોટલા પેલો વેચતો હતો, એમાંથી ફટાફટ એને અડધો રોટલો લઈ લીધો. અડધો રોટલો તો લઈ લીધો, પણ ત્યાં કોઈએ બૂમ પાડી કે પેલા કાઉન્ટર ઉપર મિષ્ટાન છે, અહીંયા તો ખાલી રોટલો ને દાળ જ છે. તો પેલો અડધા રોટલા દાળ લઈ લીધી ને ફટાફટ નાથો. ત્યાં કશું નહોતું. અને અડધા રોટલે દાળ લઈને નાથો તો થયું શું? એક તો એને ભૂખ લાગેલી, એક તો 1 કલાકથી લાઈનમાં ઉભેલો હતો. બીજું જ્યારે નંબર આવ્યો ત્યારે અડધો રોટલો હાથમાં આવ્યો. ત્રીજું અડધા રોટલા ઉપર દાળ લીધી એટલે જતા જતા દાળ વેસ્ટેજ થઈ ગઈ. ચોથું ત્યાં સારું મળે છે એટલા માટે દોડ્યો તો દાળ પણ ગઈ, રોટલો પણ બગડ્યો. અહીં હવે લાઈનમાં ઉભા રહ્યો તો પાછા 2 કલાક લાગે એવા હતા. પેલા કાઉન્ટર ઉપર કશું નહોતું. વચ્ચે માણસ ખાવા બેઠો, અડધા રોટલામાં ભૂખ ના મળી, દાળ અડધી ધરી ગયેલી હતી. તો અડધા રોટલે દાળ લઈને નાહે તો શું થાય? કામ તો ના જ થાય, સમય બગડે. સમાજમાં પણ ઘણા ભાઈઓ એવા છે જે અડધા રોટલા લઈને દાળ લઈને નાહે છે. હમણાં જ મને અનુભવ થયો ગયા ચિંતનની અંદર, અને ગયા ચિંતનમાં લાઈવ ચિંતનની અંદર
કોઈકે કોમેન્ટ કરી હતી, મને એવોર્ડ આપ્યા એવું કહેવાય તો ચાલે, ગેરસમજણ છે. અને એવોર્ડો કેવા આપ્યા, ચાલો એ પણ થોડું જોઈ લઈએ. આપણે આજે વિષય કરેલો છે અર્જુનનું કર્મ પરીક્ષણ. તો હું કર્મ પરીક્ષણ ના કરી શકું, કર્મ અને ફળનું, એ વિષય આપણે ચાલુ કરવો છે. 10 મિનિટ હજુ બાકી છે, પણ આવતી વખત આપણે એ વિષય ચાલુ કરશું. આજે થોડીક આ સ્પષ્ટતાઓ જરૂરી છે. એક બે ભાઈઓએ મને ફોન અને મેસેજ કરીને પણ કીધું કે ફતેહભાઈ આ કરવું પડશે, અને એટલા માટે થોડી સ્પષ્ટતાઓ આપણે કરી લઈએ. શું સ્પષ્ટતાઓ છે? ગેરસમજણ થવાના ચાન્સીસ વધારે છે. અડધા રોટલે દાળ લઈને નાહવાના ચાન્સીસ પણ વધારે છે. અને ગઈ વખતના 59ના ચિંતનના લાઈવ કોમેન્ટમાં મેં તો નથી જોયું, પણ ઘણા ભાઈઓએ ફોન કરીને મેસેજ કરીને મને મોકલ્યું કે જુઓ, અને એ તો રહેવાનું જ ભાઈ. હાથી નીકળે એટલે કૂતરાઓ તો ભસવાના. એમાં હાથીનો શું મતલબ છે? વિકાસ કરવા વાળાને શું મતલબ છે? જગ્ગુ સ્વામી કરીને એક વિચારક છે આ દેશમાં, જેના 9 મિલિયન ફોલોઅર્સ છે. 9 મિલિયન એટલે કેટલા થાય કલ્પના કરો. સમથિંગ 90 લાખની આજુબાજુ થાય છે. અને આટલા ફોલોઅર્સ છે છતાં પણ એની પાસે કૂતરા ભસવા વાળા છે. તો બની શકે જેને જે સમજાયું તે તેને ઉઠાવ્યું, અને જેને જે સમજાયું તે ઉઠાવીને એને ફેંક્યું. એમાં સામેવાળા માણસને શું ફેર પડે છે? તમે રસ્તામાંથી ધૂળ લઈને સૂર્યની સામે ઉડાડો એને ઝાંખો પાડવા વાળા માટે, તો સૂર્યને શું ફેર પડે? એ ધૂળ તમારા ઉપર આવે છે. તમે નક્કી કર્યું કે આજે તો મારે સૂર્ય ઉપર થૂકવું છે, ને ઠૂકો, કાલે પ્રયત્ન કરો થૂકવા, શું થશે? તમારું ઠૂકેલું સૂર્ય સુધી પહોંચશે. 12 વાગે બપોરનો જે સૂર્ય પૂર્ણ કરાએ ખીલેલો છે એને ઠૂકવાનો પ્રયત્ન કરી જોજો, તમારા પર જ આવે છે. એટલે ગાંધીજી કહેતા હતા કે કોઈને પણ એક આંગળી કરો તો યાદ રાખો બાકીની તાણ તમારા તરફ છે. મને કોઈ કે એવોર્ડ આપ્યા ગયા ચિંતનમાં, મને કોઈ કે સન્માનો આપ્યા ગયા ચિંતનમાં, મને કોઈ કે સર્વનામો આપ્યા, ઉપનામો આપ્યા ગયા ચિંતનમાં. કેટલા ઉપનામો છે ખબર છે? જોઈ લઈએ. એમને શું શબ્દ વાપર્યો? એમને શબ્દ વાપર્યો છે હરામખોર, એમને શબ્દ વાપર્યો છે નીચ, એમને શબ્દ વાપર્યો છે નાલાયક, એમને શબ્દ વાપર્યો છે ગદ્દાર. કેટલા બધા શબ્દો છે, જુઓ તો ખરા, કેટલા બધા શબ્દો છે. એમને શબ્દ વાપર્યો છે કૃતજ્ઞ, એમને શબ્દ વાપર્યો છે વેચનાર. આટલા બધા ઉપનામો, આટલા બધા એવોર્ડ 59મી ચેનલમાં, 59મી શૃંખલામાં કોઈ કે મને આપ્યા છે, તમને નહીં. પણ વિચાર કરવો જોઈએ. મને હરામખોર કીધું છે. હરામખોરનો મતલબ શું થાય? હરામનો ખાનારો. બની શકે એમને શું અનુભવ થયો છે, પણ સારું કહ્યું. એમને મને નીચ કીધું છે. શું કામ? જે કક્ષામાં માણસ હોવો જોઈએ એના કરતા નીચેનો હોવો જોઈએ. એમને નાલાયક કીધેલો છે, જે લાયક નથી. અને ગદ્દાર કીધો છે, કોઈકે વિશ્વાસ કર્યો હોય તો તેનો વિશ્વાસઘાત કરેલો છે. અને કૃતજ્ઞ કીધેલો છે, કારણ કે કૃતજ્ઞતા એટલે કરેલો પ્રેમ અને ઉપકારને યાદ રાખવાનું. અને કૃતજ્ઞ એટલે કોઈએ મને પ્રેમ કર્યો છે એને ભૂલી જવાનું, એના માટે કામ નહીં કરવાનું. અને આવું જો હોય તો કૃતજ્ઞતાનું જગતની અંદર કોઈ પ્રાયશ્ચિત નથી. અને સમજો કે મને કીધું છે કે વિદ્યાને વેચનાર. નીચ એટલા માટે કીધો છે કે એને કોઈકે શાસ્ત્રો ભણાવ્યા છે, અને એવા શાસ્ત્રો ભણાવેલા છે જે તેને પચી નથી શક્યા. આવા નીચ માણસને શાસ્ત્રો ન ભણાવવા જોઈએ, એવું એમનું કીધેલું છે. એ ગદ્દાર એટલા માટે કીધેલું છે કે કોઈ યજ્ઞીય કામ સાથે તેમને ગદ્દારી કરી છે. અને હરામખોર એટલા માટે કીધું છે કે મહેનત વગરનું હું કોઈક જગ્યાએથી લઈને ખાઉં છું. વેચનાર એટલા માટે કીધો છે કે પરમ પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રીના વિચારોને વેચવાનો પ્રયત્ન કરે છે ફતેહસિંહ ગોહિલ. એ વેચી ના શકાય એવા આક્ષેપો છે. સારું થયું, આક્ષેપો સાચા હોય તો પણ મને આનંદ થયો, અને આક્ષેપો ખોટા હોય તો એમને સમજી લેવું જોઈએ. હું પ્રયત્ન કરું છું કે આક્ષેપો કેટલા અંશે હોઈ શકે છે.
5 મિનિટ તમારી વધારે લઈશ, થોડીક સ્પષ્ટતા જરૂરી છે. બરાબર. એ પણ એજ્યુકેશન સાથે જોડાયેલા ભાઈ છે. મને નંબર નથી મળતો, મને લાઈવ કોમેન્ટ જોતા પણ નથી આવડતું, પણ દીકરાઓ પાસેથી શીખો છું. મને જો એવું લાગે કે એમને હરામખોર કીધો, એમને નીચ કીધો, એમને નાલાયક કીધો, એમને ગદ્દાર કીધો, એમને કૃતજ્ઞ કીધો હોય અને આટલી વસ્તુ જો એમને કીધી હોય, તો મને એવું લાગે છે કે આવનાર સમયમાં ઇતિહાસ નોંધ લેશે કે જગતમાં નીચ લોકો પણ ગીતા ભણી શકે છે. જગતમાં ફતેહસિંહ ગોહિલ જેવો હરામખોર માણસ પણ ગીતા ભણી શકે છે. જગતમાં ગદ્દાર માણસ પણ ગીતા ભણી શકે છે. અને ગીતા એવા લોકો માટે જ છે કારણ કે એને નીચ પરથી ઉપર જવું છે, એને હરામખોરનું ભાન થવું જોઈએ કે હરામખોર છે, એને નાલાયક પરથી લાયક બનવું છે, એને ગદ્દાર નહીં અને વિશ્વાસુ માણસ બનવું છે, એને કૃતજ્ઞ ને એને કૃતજ્ઞ માણસ બનવું છે. અને એટલા જ માટે ગીતા આપણા માટે શ્રેષ્ઠ છે. સમજો કે એને કીધું નથી, સાચું પણ હોય તો કરી શકે. એમને એક રંજ છે કે પાંડુરંગ શાસ્ત્રીનો ફતેહસિંહ ગોહિલ ઉપયોગ કરે છે. અરે શું ઉપયોગ કરે છે બતાવો તો ખરા. અમે વિદ્યાને વેચનાર નથી, અમે વિદ્યાને વહેંચનાર છે. અને આજ દિન સુધી પણ કોઈની પાસેથી ગીતા ચિંતન શૃંખલાના પૈસા લીધા છે અને અમે કોઈની પાસે પણ 1 રૂપિયાની અપેક્ષા રાખી છે? હા, અમે સવારે પ્રાર્થના કરીએ ત્યારે ભગવાનને નિશ્ચિત કહીએ છીએ કે ભગવાન અમે કરીએ છીએ તે જો યોગ્ય હોય, પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદાની પદ્ધતિ પ્રમાણેનું હોય તો તેને તું સપોર્ટ આપજે. એક નહીં 1000 દાખલા હું તમને બતાવી શકું છું કે જે વાત અશક્ય હતી તે વાતો શક્ય થઈ છે. આજ ફતેહસિંહ ગોહિલ તમારી સામે ઉભો છું. ગીતા ચિંતન શૃંખલા એ આજની વાત નથી. વૈદિક પરિસર નિર્માણ કરવાનું એ આજની વાત નથી. 1994 નું સ્વપ્ન મગજમાં એક પારેલું હતું અને 1994 ના સ્વપ્નને આજે તો 26-27 વર્ષ થયા છે અને 27 વર્ષ પછી આ ગીતા ચિંતન શૃંખલા સ્વરૂપે તમારા સુધી આવ્યું છે. 1-2 વર્ષની વાત નથી, પણ આ ભૈયા હમણાંનું જ જોયું છે અને હમણાંનું જોઈને અવાક થઈ ગયા. અવાક થઈ જઈને મને આટલા બધા એવોર્ડો આપી દીધા. એ કોઈ શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા છે. ભાઈ તું વિદ્યાને વેચતો હશે, ફતેહસિંહ ગોહિલ નહીં. હમણાં જ મીટિંગ હતી 24 તારીખે વૈદિક પરિસરની અંદર. ઘણા બધા ભાઈઓના ફોનથી પ્રશ્નો હતા કે આને સમજાવો, તમે શું કર્યું. પણ ભાઈ કેવી રીતે સમજાવું તમને? સવારના 9:30 થી સાંજના 7:30 સુધીની આ મીટિંગ હતી. 9 કલાકની મીટિંગ તમને ફોન ઉપર મોકલી પણ કેવી રીતે શકો અને 9 કલાકની મીટિંગ તમને સમજાવી પણ કેવી રીતે શકો? 9 કલાકની મીટિંગ તમને વોટ્સએપ ઉપર મેસેજથી પણ કેવી રીતે સમજાવી શકો? નથી થઈ શકતું. અને નથી થઈ શકતું એ તો મીટિંગમાં તમે વૈદિક પરિસર, કારણ કે વાતાવરણનો પણ પ્રભાવ હોય છે. શેના માટે મીટિંગ હતી? વૈદિક પરિસરમાં કેટલાક આયામો છે. વૈદિક પરિસરમાં વૈદિક ગૌશાળા છે. વૈદિક પરિસરમાં વૈદિક રહેઠાણ છે. વૈદિક પરિસરમાં વૈદિક કૃષિ છે. અને આટલું બધું હોય તો વૈદિક પરિસરમાં ઋષિ નિર્મિતિનું કામ પણ થવું જોઈએ. એટલા માટે 24 તારીખે એક મીટિંગ હતી વૈદિક તપોવનની. તમે કહેશો કે ફતેહસિંહ ભાઈ આ તો ગીતા ચિંતન શૃંખલા છે, આમાં આ બધી વાત શા માટે કરું? પણ બધાના એટલા બધા પ્રશ્નો છે, બધાએ મને લાઈવ કોમેન્ટના એટલા બધા ફોટા પાડીને મોકલ્યા કે મને યોગ્ય નથી લાગતું કે તમારા સુધી આ બધા મેસેજો રિટર્ન કરું. અને એટલા માટે થોડી સ્પષ્ટતા શૃંખલામાં જ થઈ જાય. આવતી વખત આપણે કર્મ પરીક્ષણનો વિષય આપણો પોતાનો ફરીથી લેશું. બરાબર? અચ્છા, પ્રશ્ન એવો છે કે તમે 9 કલાકની મીટિંગમાં શું ચર્ચા કરી? એ મારાથી નહીં કહી શકાય, પણ શોર્ટમાં તમને કહી શકું છું. શોર્ટમાં વૈદિક પરિસરમાં લગભગ 194 ભાઈઓ બહેનો 24 તારીખે એકત્રિત થયા હતા. 9:30 ટાઈમ હતો. શાર્પ 9:30 ટાઈમે વૈદિક પ્રાર્થના કરીને અમે મીટિંગની શરૂઆત કરી.
મને એવું હતું કે ખાલી વાગરા તાલુકાના ભાઈઓ હશે, પણ આઉટ ઓફ તહેસીલ તાલુકા બહારના પણ લોકો હતા. પછી વિચાર આવ્યો કે ભરૂચ જિલ્લાના કદાચ હશે, આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટ બીજા જિલ્લાના પણ ભાઈઓ હતા. હજુ આગળ જઈને વાત કરું તો આઉટ ઓફ સ્ટેટ ગુજરાત સિવાયના પણ ભાઈઓ આ મીટિંગમાં હતા. અને એટલું સુંદર થિંકિંગ કર્યું છે. અમે વિચાર મૂક્યો, સાથે મળીને ચર્ચા કરી અને એમાંથી કશુંક નિષ્કર્ષ કાઢ્યો છે. અને જે નિષ્કર્ષ કર્યો છે તે તમને હું કહી દઉં. વૈદિક તપોવનનો મારે તમને આ બધું જ સમજાવવું છે, પણ સમયની મર્યાદા છે. માટે અત્યારે આપણે આ એક જ વિષય લઈ લઈએ છીએ અને એક વિષયમાં નીચ, નાલાયક, કૃતજ્ઞ, હરામખોર, ગદ્દાર આ બધા પ્રશ્નોનો જવાબ અમે 24 તારીખે આપી દીધો છે. છતાં પણ તમને શોર્ટમાં આપું. મજા નહીં આવે શોર્ટમાં, કેમ કે 9 કલાક ને 9 મિનિટમાં કહેવાય એટલે શું હોઈ શકે. ચાલો તો, અને છતાં પણ પ્રયત્ન કરીએ છીએ. વૈદિક તપોવન બનાવવાનો ઉદ્દેશ, વૈદિક તપોવન બનાવવાનો વિચાર અને વૈદિક તપોવન બનાવવાની ફલશ્રુતિ, એના વિશે અમે વિચાર કર્યો. હું 1994માં પરમ પૂજ્ય દાદાજી પાંડુરંગ શાસ્ત્રી પાસે હયાત હતા ત્યારે 2 વર્ષ વિદ્યાભ્યાસ કર્યો છે મુંબઈ થાણામાં. અને જ્યારે 2 વર્ષ અધ્યયન કર્યો છે તેમાં અમે સમજ્યા કે જીવનમાં સમજવા જેવો હોય તો વેદ છે અને ત્યાં સુધી માણસે પહોંચવું જોઈએ. ભણ્યા પછી લગ્ન થયું અને લગ્ન થયું ત્યારે પહેલું સંતાન ભગવાન પાસે એવું માંગ્યું હતું કે ભગવાન દુનિયામાં વેદને પહોંચાડે, વેદ માટેનો રસ ઉભો કરે અને વૈદિક જીવનો ઉભા થઈ શકે એવો એક દીકરો આપશે. મારો મોટો દીકરો છે પાર્થ. એ કોઈ ગુજરાતી શાળામાં ભણેલો નથી. એ પૂજ્ય દાદાની 7 વર્ષની સંસ્થામાં ભણેલો છે. અમે બંને બાપ દીકરો દાદા પાસે ભણેલા છે. અને ભણ્યા પછી એક દીકરો હું 2 વર્ષ ભણ્યો, એ 7 વર્ષ ભણ્યો. અને 7 વર્ષ ભણ્યા પછી અમે જગતમાં દેશમાં એવું શોધ્યું કે એવી કઈ સંસ્થા છે જે આપણને નોન બ્રાહ્મણને ન્યાય અને વ્યાકરણ શીખવાડે. એમાં પણ બહુ મોટી હિસ્ટ્રી છે. બ્રાહ્મણ માટે જ વેદ આ જગતની સૌથી મોટી ભૂલ છે. એક વનવાસી પણ વેદ ભણી શકે છે અને ડાઉન ટ્રોડન પણ વેદ ભણી શકે છે. આટલી તાકાત વેદની અંદર છે અને આટલી તાકાત વેદ ભણાવવા માટેની છે. પણ આજે જગતમાં નિશ્ચિત લોકોએ માની લીધું કે વેદ, ઉપનિષદ, ગીતા અમારા માટે જ છે. ના, એવું નથી. અને એવું જ હોય તો કૃષ્ણ ગાય ના ચરાવે, એવું જ હોય તો રામ વાનરોની સાથે ના જાત. અને નોન બ્રાહ્મણોને ન્યાય અને વ્યાકરણ શીખવાડવાળી ગોવા કર્ણાટક ઉપર એક પાઠશાળા છે. પાટીલ દેવ દત્ત એના ગુરુજી છે. અને ત્યાં મારા દીકરાએ અભ્યાસ કર્યો, છત્તીસગઢમાં અભ્યાસ કર્યો, પુનામાં અભ્યાસ કર્યો. આ બધા અભ્યાસ કર્યા પછી અમે નિષ્કર્ષ પર આવ્યા કે આપણે જે શીખ્યા છે તે ભણાવવું જોઈએ. એના માટે અમને વૈદિક તપોવનનો વિચાર આવ્યો. અને વૈદિક તપોવન પણ વેદ એવું કહે છે કે વિદ્યા ક્યારેય વેચાય ના. અમે પાંડુરંગ શાસ્ત્રીનો પણ ક્યારેય ઉપયોગ નથી કરતા. અને જે માણસ એવું કહે છે કે ગદ્દાર છે, નાલાયક છે, હરામખોર છે, પૂજ્ય દાદાના વિચારોને વેચી રહેલો છે, એને પ્રશ્ન પૂછવો જોઈએ કે પરમ પૂજ્ય દાદાનું પહેલા અધ્યાય ઉપર પહેલા શ્લોકનું એક પ્રવચન બતાવો. દાદાના પ્રવચનો ઉપલબ્ધ છે અને હશે તો લોકોએ સંગ્રહી રાખેલા છે, આપણને કહેતા નથી. અને શા માટે નથી કહેતા? કારણ કે માણસ ઊભો થઈને એની સામે થાય છે. અરે કહેવું જોઈએ જો દાદાએ 3 વખત ગીતા બોલેલી હોય તો. શા માટે 10મો ને 12મો જ અધ્યાય? ગીતા તો માણસના લોહી સુધી પહોંચવી જોઈએ અને એના માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. એટલા જ માટે આ સ્વાધ્યાય કેન્દ્રનું પ્રથમ સ્વાધ્યાય કેન્દ્ર પરમ પૂજ્ય દાદાજીએ શરૂ કર્યું. એનું નામ છે શ્રીમદ ભગવદ ગીતા પાઠશાળા. ના કરી શકાય. અને એટલે અમે સંકલ્પ લીધો કે વેદવાન જીવન, વેદવાન વ્યક્તિ, વેદવાન સમાજ निर्माण થવો જોઈએ. कोई कैसे क्या शक्य नहीं, अभी भी बारिश गिर रहा है. मैं बोल सका था, मैं आगे भी बोला था कि हम तो एक छाता खोल के खड़े रह सकते हैं. छाते में ताकत नहीं है पूरी बारिश को रोकने की, मगर इस बात का हमें नोंद लेनी चाहिए. यदि हम छाता खोल के खड़े रहे तो इस बारिश हमें कुछ नहीं कर सकता है. हम प्रयत्न कर रहे हैं वैदिक तपोवन से
इस संसार में एक छाता खोलने की, जो छाता सारे संसार में खड़े रहने की हमें ताकत देता है। इसीलिए हमने तय किया है कि वैदिक तपोवन અમે શરૂ કરશું। વૈદિક તપોવનમાં વિદ્યા નિશુલ્ક હશે। વેચવાનો પ્રશ્ન ક્યાંથી આવ્યો? વિદ્યા નિશુલ્ક હશે। પ્રશ્ન તમને એવું કે થશે કે ફતેહસિંહ ગોહિલ હમણાં બોલે છે પણ પાછલા બાયણે પૈસા લેશે। અરે હજુ તો શરૂ નથી કર્યું ને આ 10 લોકોના ફોન આવ્યા હતા કે ફતેહસિંહ ભાઈ અમે શું હેલ્પ કરી શકે, કોઈ ના જાણે, તમે મારો ભગવાન જાણે, એવી રીતે અમે મદદ કરવા માંગીએ છીએ। એક ભાઈએ એવું કીધું કે બાબા ભાઈ તમે સૂતા હશો ત્યારે તમારા આંગણામાં આવીને મૂકી જો, મેં એવી કોઈ ચીજ નહીં લે, અને છતાં પણ દુનિયા આપણને હરામખોર કહે છે। એ કોઈ ચીજ ના લે। ગઈકાલે સાંજે 7 વાગે મને એક ભાઈએ કીધું હતું, 5:30 વાગે, કે તમારી વિદ્યાલયમાં ભણવાવાળા પ્રત્યેક વિદ્યાર્થીને અમે ધાબળો, ટૂથબ્રશ, બધું જીવનની આજીવિકાનું એક કીટ આપવા માંગીએ છીએ। કેટલા વિદ્યાર્થી છે બોલો ના? એના માટે અમે નિર્માણ થયેલા નથી। અમારી સ્થિતિ એક એવી હતી જ્યારે સાયકલનું ટાયર બદલવાની તાકાત નથી। આજે અમારા ઘેર 6 4 વ્હીલર અને 6 વ્હીલરો ઉભેલી છે। એ ભગવાન યોગેશ્વરની કૃપા છે અને અમારા હસ્તે કંઈ કરાવવા માંગે છે, માટે અમે આ નિર્ણય લીધો છે, નિશુલ્ક સ્કૂલ ચલાવશું। વિદ્યા વેચાય ના। અને આવી જો નિશુલ્ક સ્કૂલ ચલાવ્યો, તમે વિચાર કરશો કે નિશુલ્ક કેવી રીતે ભણાવી શકશો? ભણાવશું। અમે જમીનમાં વૃક્ષો વાવ્યા છે, 5000 કરતા વધારે વૃક્ષો વાવ્યા છે, અને તે વૃક્ષો નથી, અમારા પોતાના ફેમિલી મેમ્બર છે, અમારા પોતાના ભગવાન છે। એની સવાર સાંજ અમે પૂજા કરીએ છીએ। તમારે દર્શન કરવા હોય તો કોઈક વાર આવીને આ 2000 વૃક્ષોને હજુ 2 વર્ષ થયા છે, તમે જોઈ જુઓ છો શું છે તે। અમારી ગણતરી એવી છે કે પાઠશાળાને વૃક્ષો ચલાવશે, પાઠશાળાને ભગવાનો ચલાવશે। એની ઉપજ બધી અમે પાઠશાળામાં નાખવાના છે। તો વૃક્ષો કેવી રીતે થશે? અરે વૈદિક કૃષિ એવી રીતે કહેવાય કે 7 વર્ષથી આ ખેતરમાં અમે એક પણ દાણો ખાતર રાસાયણિક કે એક પણ ટીપું રાસાયણિક દવા ગેટ પર એન્ટ્રી જ નથી। તો વૃક્ષો જીવશે કેવી રીતે? અમારા ખેતરમાં કોઈ વસ્તુ ઓર્ગેનિક પણ નહીં, અમે બહારથી કોઈ ખાતર કે દવા લાવતા નથી। અમારી પાસે 26 ગાય માતાઓ છે, અને ગાય માતાઓનું ગોબર અને ગૌમૂત્ર, દૂધ અને છાશ, એમાંથી અમે દવા બનાવીએ છીએ અને એમાંથી અમે ખાતર બનાવીએ છીએ। મુલાકાત લેજો, બધી વાત બહુ લાંબી થઈ જશે, મારે તમને શોર્ટમાં એનાથી કૃષિ કરીએ છીએ। ગાય માતા અમારી કૃષિ કરશે અને કૃષિ અમારા ઋષિ નિર્માણ કરવાની ક્ષમતામાં મદદ કરશે। માટે નિશુલ્ક વિદ્યા છે। કોઈ કહેશે કે મફતનું છે એટલે લોકોને કિંમત થયું, કિંમત ના હોય, જ્યારે ઉગશે ત્યારે કિંમત થશે। હમણાં કિંમત તો તેને શું કરવાના એને? પણ અમે નિશુલ્ક ભણાવવાના છે। કોઈ કહેશે કે નિશુલ્ક ભણાવવામાં તમારો ઈગો મોટો થશે ને બધા બહુ લોકો કૃતજ્ઞ, તમારા ઉપકાર હેઠે દબાઈ જશે। ના, અમે ક્યારેય પણ કોઈને ઉપકાર હેઠે દબાવતા નથી। ચોર કહેનાર ભાઈને એટલું સ્પષ્ટ થવું જોઈએ કે અમે માત્ર ગીતાના વિચાર કહીએ છીએ, અને ગીતા કોઈના બાપની જાગીર નથી, કૃષ્ણના બાપની પણ જાગીર નથી। ભગવાને પણ ગીતામાં એવું કીધું કે ઋષિભીર બહુધા ગીતામ। ઋષિઓએ વારંવાર કીધેલી વાત છે, તેને હું કહી રહેલો છે। જો માણસ મગજમાં તુમાખી લઈને ફરતો હોય તો એને સ્પષ્ટ થવું જોઈએ, ગીતા કોઈના બાપની જાગીર નથી। ગીતા દુનિયામાં કોઈ પણ માણસ ભણી શકે છે, ભારતીય ના હોય તો પણ। અને અમે વિચાર વેચતા નથી, અમે વિચાર વહેંચીએ છીએ। કોર્ટમાં કેસ કરી શકો છો જે દિવસે વિચાર વેચવાનું તમને ખબર પડે તો અમારા ઉપર। એટલું તો અમને ખબર છે, વિદ્યા નિશુલ્ક શા માટે? એનું એક કારણ છે કે હું 2 વર્ષ પૂજ્ય દાદાની વિદ્યાપીઠમાં ભણેલો છે, અને મારો ઋષિ કૃષિ વિદ્યાલયમાં 7 વર્ષનો દીકરો ભણેલો છે, 7 વર્ષ। એ 9 વર્ષમાં એક પણ રૂપિયો નહીં, રૂપિયાનો એક પણ પૈસો અમે ફ્રી ચૂકવેલી નથી। જો અમે ફી ના ચૂકવી હોય તો અમે કોઈની પાસેથી ફી કેવી રીતે લઈ શકીએ?
અને જો અમે ફી ના ચૂકવી હોય તો પાંડુરંગ શાસ્ત્રીનો અમારા ઉપર એક બહુ મોટો ઉપકાર છે. એ ઉપકાર ભૂલી જઈએ તો અમે કૃતજ્ઞ થઈએ. એ ઉપકાર અમે સ્પષ્ટપણે સચોટપણે બહુ જ બુદ્ધિપૂર્વક વિચાર કરીને અમને યાદ છે. અને કૃતજ્ઞતાનું પાપ ના લાગે માટે કૃતજ્ઞ બનીને અમે એ વિચારને, એ ઉપકારને યાદ કરીને, એ દાદાને યાદ કરીને અમે વૈદિક તપોવનની શરૂઆત કરવા માંગીએ છીએ. બધી બહુ વાતો ક્લિયર કરવી છે, પણ તમે થાકી જશો આજનું ચિંતન સાંભળીને. છોડો. પણ એટલા બધા ભાઈઓના પ્રશ્નો છે અને હજુ પ્રશ્નોના જવાબો આપીશું સ્પેશિયલ એક ચિંતન દ્વારા. તમે કહેશો કે વૈદિક પરિસરમાં ભણાવશો શું તપોવનમાં? એડમિશન કોને? 4થું, 5મું અને 6થા ધોરણવાળાને અત્યારે એડમિશન છે. 14 વિદ્યાર્થીઓ આવવા માટે તૈયાર છે. એની તૈયારીઓ અમે કરી લીધી છે. 8મી ઓગસ્ટ અમાવાસ્ય ના દિવસે તેનું શું કહેવાય, એને ઓપનિંગ તો ના કહેવાય, એની શરૂઆત થશે. એની શરૂઆતમાં ડોક્ટર નિગરજી નાસિકથી આવવાના છે. તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં હું પણ એમની પાસે ભણેલો છે, મારો દીકરો પણ એમની પાસે ભણેલો છે. ફિલોસોફીના ડોક્ટરેટ છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે. ગોલ્ડ મેડાલિસ્ટ પીએચડી કરવાવાળા લોકોના ગાઈડ પણ છે. ઘણા મૂળ દેખાય ના ઝરના, અને સ્વાધ્યાય પરિવારનું એક ના દેખાવા વાળું આ મૂળ છે, જે 8 તારીખે વૈદિક પરિસરમાં આવવાના છે. અને એમના હસ્તે સંજોગો તો જુઓ, વૈદિક પરિસરની અંદર અમે 16 સંસ્કાર લેતા હતા. 16 સંસ્કારમાં ચોલ સંસ્કાર અને કર્ણવેદન સંસ્કાર સુધી આવ્યા. હવે યજ્ઞોપવિત સંસ્કાર છે. અમે 14 લોકોનો પ્રેક્ટિકલ યજ્ઞોપવિત સંસ્કાર કરશું. પછી જ વેદનું અધ્યયન કરી શકે, એ અમારી તૈયારી છે અને એ થશે. છોડો, હું તમને વિગતવાર આ બધું જણાવીશ, પણ અમે ભણાવવાના છે વેદ. તમે કહેશો કે આ તો શક્ય નથી. વેદના 4 ભાગ છે, દરેક વેદના. શક્ય નથી, પણ તમને શોર્ટમાં સમજાવી દઉં. 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એ 4 વેદના પાછા 4 ભાગ છે. એક વેદનો 4 ભાગ છે: બ્રહ્મણ્યક, આરણ્યક, સંહિતા, ઉપનિષદ. આનાય 4 ભાગ, આનાય 4 ભાગ, આનાય 4 ભાગ અને આનાય 4 ભાગ. આ બધું ન સમજી શકાય તો એના માટે એક ઉપવેદ નિર્માણ થયા છે. જે ઉપવેદ નિર્માણ થયા છે તેનું નામ છે અર્થશાસ્ત્ર, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, સ્થાપત્યવેદ. શું છે તે બધું ડિટેલમાં 24 તારીખે અમે સમજ્યા. પણ આ બધાને સમજવા માટે આ બધાના કેટલાક વેદાંગો છે, જેને કહીએ છીએ વેદાંગ. અને વેદાંગમાં આવે છે, એ વેદાંગ માણસને ખબર પડવી જોઈએ. વેદાંગમાં આવે છે શિક્ષા, વેદાંગમાં આવે છે કલ્પ, વેદાંગમાં આવે છે નિરુક્ત, વેદાંગમાં આવે છે જ્યોતિષ. આ માણસને ખબર. છંદ, નિરુક્ત, જ્યોતિષ. વેદાંગમાં આવે છે વ્યાકરણ. આ બધું ભણવા માટેના 6 અંગો છે, જેને આપણે વેદાંગ કહીએ છીએ. અને આ ભણવા માટે મુખ્ય જરૂર છે સંસ્કૃત. વૈદિક તપોવનનો પ્રથમ વિષય છે વેદ. વેદ ભણવા માટે તેના માહિતી જોઈએ. એ માહિતી માટે ભણવું પડે ઉપવેદ. ઉપવેદ માટે પહેલા ભણવું પડે વેદાંગ. અને વેદાંગ આ 6 અંગો છે, એને ભણવા માટે માણસને ભણવું પડે સંસ્કૃત. અને સંસ્કૃત 3 રીતે ભણી શકાય: વ્યાકરણ, બોલવાને આપણે શું કહેશું સંસ્કૃતમાં, સાહિત્યના રીતે ભણી શકાય અને વ્યવહારના રીતે ભણી શકાય. જો સંસ્કૃત ભણીએ તો માણસને અંગ્રેજી પણ ખબર હોવી જોઈએ. અમારા પરિસરનો મુખ્ય વિષય છે વેદ.
બીજો વિષય છે સંસ્કૃત. વેદ, સંસ્કૃત, અને આ બધું ભણવા માટે, તમારા શાસ્ત્રો ભણવા માટે તેને દર્શન શાસ્ત્ર કહેવાય, ઉપનિષદ કહેવાય. 6 દર્શનો છે આપણા, 3 બીજા પણ છે, 9 દર્શનો છે, અને ઉપનિષદો આપણા 108 છે. એમાંથી 13 મુખ્ય છે, 13 માંથી 2 ઓછા પરિચિત છે. 11 ઉપનિષદો: તૈતરીય, કઠોપનિષદ, કેનોપનિષદ, મુંડક્ય ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, શ્વેતાશ્વેતોર ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, બધા ઉપનિષદો છે. 11 ઉપનિષદો ભણાવશું. સંસ્કૃત ભણાવશું. સંસ્કૃતની સાથે એક વિષય છે ઇતિહાસ. ના શું થઈ શકે રાણા પ્રતાપ, ના શું થઈ શકે શિવાજી, કોઈએ રિયલ ઇતિહાસ જ નથી ભણાવ્યો, અને રિયલ ઇતિહાસ ભણાવવાનો પ્રયત્ન કરશો. આની સાથે એક વિષય હશે સંસ્કૃતિ. બહુ મોટો વિષય છે, બધું બહુ આની અંદર આવી શકે છે, તે ભણાવશું. બીજો એક વિષય છે અંગ્રેજી, અને ચોથો પાઠ છે બાહ્ય વિષય. બાહ્ય વિષયમાં સ્કૂલના વિષયો આવશે, અને સ્કૂલના વિષયો અમે છેલ્લા 2 જ મહિનામાં ભણાવવાના છે. ત્યાર પહેલા અમે આ ભણાવવાના છે. આ બધો કોર્સ કેવી રીતે ભણાવશું, અમે એના 7 પાઠમાં ડિવિઝન કર્યું છે. પહેલા વર્ષે આ ભણશે, બીજા વર્ષે આ ભણશે, ત્રીજા વર્ષે, વર્ષ વાઇઝ નહીં હોય. કોઈ 6 મહિનામાં પૂરો કરશે તો એ અપગ્રેડ થઈ જશે, કોઈ 3 વર્ષે પણ પૂરો નહીં કરે તો ડાઉનમાં આવશે. એ પ્રમાણે આ ભણશે. સ્કૂલનો અભ્યાસક્રમ પણ ભણાવશું. 10માની પરીક્ષા ડાયરેક્ટ અપાવશું. ઉદ્દેશ છે સવિદ્યા યા વિમુક્તએ, મુક્ત માણસને કેવી રીતે થઈ શકે, સર્વાંગી વિકાસ માણસનો કેવી રીતે થઈ શકે, અને યોગ્ય ઉંમરમાં બ્રહ્મચર્ય અને સહજાવસ્થા કેવી રીતે પારી શકાય. ભગવાને મને 5 કોષનું શરીર લઈને આવેલો છું, એ પંચકોષીય ડેવલપમેન્ટ કેવી રીતે થઈ શકે. અમારા તપોવનમાં શુદ્ધ ગાયનું દૂધ, ઘી, છાશ અમે પીવાના છે. અને ગાય પણ અમારી એવી છે જેને કેમિકલ વાળું ક્યારેય કશું ખવડાવેલું નથી, એટલા જ માટે એને કહી શકાય વૈદિક ગૌશાળા. સેલ નિર્માણ થશે, વ્યક્તિ સ્વાસ્થ્યહી બનશે, અને આધુનિકતા સાથે તાલમેલ જોડશે. ઘણા ભાઈઓએ પૂછ્યું કે તમારું ગુરુકુળ કેમ નથી? તપોવન કેમ છે? પાઠશાળા કેમ નથી? આ બધા પ્રશ્નોનો બહુ લાંબો જવાબ છે. આ બધી ચર્ચાઓ આપણે કરી ગયેલા છે, અને ચર્ચાઓ કરી ગયેલા છે માટે મીટિંગમાં ચર્ચા થઈ ગઈ હતી. સમય બહુ જ થઈ ગયો છે, મને શોર્ટમાં બધું કહેવું છે. મને પેલા ભાઈએ કોમેન્ટ કરી એટલા માટે થોડો છંછેરાયો, અને છંછેરાયા પછી તમને આ બધું જ મેં કીધું છે, અને કીધેલામાંની એક પણ વસ્તુ જિંદગીમાં ખોટી નહીં થાય એટલા માટે તમને આ ચિંતન શૃંખલામાં કીધી છે. અને આ ચિંતન શૃંખલા તમે સાચવી રાખજો. મારી ભૂલ થાય તો મારો કાન પકડવાની તમને 100% તાકાત છે. ઘણા ભાઈઓનો પ્રશ્ન હતો કે ગીતા ક્યારે પૂરી થશે, 30 વર્ષ જીવાય. પણ જે શ્લોક આવે એટલો શ્લોક સમજાઈ જાય તો આપણું પૂરું છે, અને અધૂરી રહેશે તો બીજી વખત આપણે આવશું પાછા સાંભળવા વૈદિક તપોવનમાં. અને ઘણા ભાઈઓનું એવું કહેવું છે કે ભગવાન પ્રભુ અમે ક્યારે શાસ્ત્રો ભણશું. મારી એક ઈચ્છા છે જે આજે તમારા સામે પ્રદર્શિત કરી દઉં, કારણ કે મને હરામખોરનું બેનર લાગેલું છે. પણ આવનાર દુનિયા એવું સમજી શકવી જોઈએ કે આવો નીચ માણસ પણ શાસ્ત્રો ભણી શકે છે, આવો હરામખોર પણ ભણી શકે છે, આવો હલકત માણસ પણ ભણી શકે છે. વિદ્યા વેચવાની નથી, વિદ્યા વહેંચવાની છે. અને આ જ ઉદ્દેશ પાંડુરંગ શાસ્ત્રીનો છે, અને એ જ ઉદ્દેશ દાદા પાસેથી લઈને અમે આ કરી રહ્યા. 2021માં ગીતા ચિંતન શૃંખલા આપણી ચાલે છે. આમ તો 2020ના એન્ડમાં કરી, પણ સમજો 2021 આપણું ગીતા ચિંતન શૃંખલા છે. ઘણા ભાઈઓનું કહેવાનું છે કે અઠવાડિયામાં 2-3 વાર ગીતા ચિંતન શૃંખલા, નો, સોમવારે જ ગીતા ચિંતન શૃંખલા આવશે. પણ બીજું એક વસ્તુ વિશેષ યાદ થઈ શકે છે કે 2022માં અઠવાડિયામાં એક વખત ઉપનિષદ ચિંતન શૃંખલા શરૂ થશે.
અને લગભગ આપણે 13 ઉપનિષદોનો અભ્યાસ કરશું. પણ 13 ઉપનિષદનો અભ્યાસ કરવા માટે આપણને 39 વર્ષ જોઈશે. તમે કે નહીં રહેવાય, મારથી નહીં રહેવાય, પણ જેટલું સમજશું તેટલું સમજશું. આપણે જે ઉપનિષદ સમજશું તે સમજ. ભગવાનને વાયદો તો લાંબો જ કરવાનો, એની ગરજે એ રાખે. એટલે 2022 આપણે ઉપનિષદ શૃંખલા ચાલુ કરશું. 2023 બ્રહ્મસૂત્ર ચિંતન શૃંખલા ચાલુ કરશું. અરે બ્રહ્મસૂત્ર ભગવાન વ્યાસે લખેલું છે. બ્રહ્મસૂત્રના સૂત્રોમાં એક એ વાત પ્રસ્થાપિત થાય છે કે વેદાંતનું મંદન થવું જોઈએ અને અન્ય શાસ્ત્રોનું ખંડન થવું જોઈએ. તો પછી આપણને એ ખબર પડવી જોઈએ કે વેદાંત શું છે અને બીજા શાસ્ત્રો કયા છે. તો એના માટે આવે દર્શન શાસ્ત્ર. એના માટે આવે 9 દર્શનો. અને 9 દર્શનોએ શું શું વાત કીધી છે એ આપણે ડિટેલમાં જોવી જોઈએ. આપણી જે 2023 શૃંખલા શરૂ થશે બ્રહ્મસૂત્રને સમજવા માટેની, એની શરૂઆત થશે દર્શન શાસ્ત્ર ચિંતન શૃંખલા. અને દર્શન શાસ્ત્રમાં અન્ય દર્શનો ભણ્યા પછી આપણે છેલ્લે વેદાંત ભણશું. અને વેદાંત ભણશું એટલે બ્રહ્મસૂત્ર વેદાંતને પ્રસ્થાપિત કરશે. તો બ્રહ્મસૂત્ર પણ આવી જશે. જીવનમાં આ 3 શૃંખલાઓ ચાલુ કરવી છે. અને જીવનમાં 3 શૃંખલાઓ એટલા માટે ચાલુ કરવી છે કે ભારતીય સંસ્કૃતિમાં આર્યોના વિચારમાં આ 3ને પ્રસ્થાનત્રયી કહે છે. પ્રસ્થાનત્રયીનો અર્થ એવો છે કે 3 ડગલા તો માણસે જીવનમાં ચાલવું જ જોઈએ. પહેલું ડગલું ગીતા, બીજું ડગલું ઉપનિષદ અને ત્રીજું ડગલું બ્રહ્મસૂત્ર. એને જ કહેવાય છે પ્રસ્થાનત્રયી. અને આ પ્રસ્થાનત્રયી આપણે મૂકવાનો પ્રયત્ન કરશું. આ કોઈના બાપની જાગીર નથી. જો એને ચચરતું હોય તો આ તો દુનિયામાં શ્વાસ ચાલી રહેલો પ્રત્યેક માણસ ભણી શકે છે. અને એના સુધી એના સાચા સ્વરૂપનો લઈ જવાનો અમારે પ્રયત્ન કરવો છે. એટલા માટે લેશ માત્ર પણ પૈસા કમાવવાની કીર્તિની કે તમે અમને પગે લાગી દો એની ઝંખના અમને નથી. કોઈ રિસ્પોન્સ નહીં આપો તો ચાલશે, પણ પ્રસ્થાનત્રયી માણસ જીવનમાં સમજવો જોઈએ. એના માટેનો એક કોરોનાના કાળમાં એક અમને વિચાર આવ્યો. બધા કહે છે કે ભયંકર છે કોરોના. હું કહું છું કે આશીર્વાદ સ્વરૂપ છે કોરોના. માણસને ઊંઘ તો જગાડી દીધો છે. અને ભગવાનની કોઈ ઈચ્છા છે કે કોરોનામાં કશુંક નવસર્જન થાય. અને આ શરૂઆત થઈ ગયેલી છે. વૈદિક પરિસરમાં તપોવનમાં તો અમે ભણાવશું જ, પણ આમાં પણ અમે ભણાવશું. હવે આપણે શું જોવાના છે? અર્જુનની દલીલ તો અહીંયા પૂરી થઈ ગઈ છે. અર્જુનની દલીલ પછી અર્જુનના શરીરનો હાવભાવ શું છે એની દલીલનો છેલ્લો શ્લોક છે. યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્ર પ્રાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યો તન્મે ક્ષેમતરમ ભવેત. અર્જુનને સમજવો કે કૃષ્ણને સમજવો? માત્ર અર્જુનને સમજશો, કૃષ્ણને નહીં સમજો તો ગેરસમજણ ઊભી થવાની. ગેરસમજણ ઊભી થશે તો અડધા રોટલે ડાર લઈને નાખશું. તમારો કઈ વિકાસ નહીં થાય, તમારી સાથે વાળાનો નહીં થાય. તમારે પોતાનો કરવો હશે તો સ્થિર ઊભા રહીને જમવું પડશે. અને ઘણા ભાઈઓ ગીતા ચિંતનમાંથી બી અડધો રોટલો લે છે. અને અડધો રોટલો લે છે તે ખોટી કોમેન્ટ કરે છે. ખોટી કોમેન્ટના જવાબ સ્વરૂપે આપણે વૈદિક તપોવનને સમજીએ. વૈદિક તપોવનમાં શું કરવાના છે, ઉદ્દેશ શું છે, મિની આચાર સંહિતાઓ શું છે તે આપણે જોયું. ફરી પાછા આપણે શ્લોક ઉપર આવી જઈએ તો આપણે શું જોવું છે? અર્જુને તો તેનું પરીક્ષણ કર્યું, પણ આપણા માટે સ્વ પરીક્ષણ શું હોઈ શકે? પહેલા અધ્યાયનો નિષ્કર્ષ જ આ છે કે સમજો કે એક અરીસો છે. આ અરીસાની આ પાર ભગવાન છે, શિવલિંગ છે, વ્યાપક ભગવાન છે. અને એ ભગવાનને તમારે અહીંયાથી જોવા છે. આ તમારી આંખ છે. અહીંથી જો ભગવાનને જોવા હોય તો વચ્ચે કાચ છે, અને જે કાચ છે તેને જ આપણે અંતઃકરણ કહીએ છીએ.
કાચની આરપાર, એટલે તો ગીતા એવું કહે છે કે ભગવાન તો તારી સાથે જ છે, અને આ કાચની આરપાર આ આંખ જોઈ શકતી નથી, કારણ કે અહીંયા ધૂળ છે. એ ધૂળ શેની છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ. તો આ ધૂળને જ્યાં સુધી આપણે નહીં હટાવીએ ત્યાં આપણી સાથે હોવા છતાં આ વ્યવધાનથી, આ આંખથી આપણને ભગવાન દેખાતા નથી. આ એનો દોષ છે. તો ભગવાન મને મારા કર્મમાં દોષ કેમ નથી દેખાતો? કારણ કે હું વિચારણા નથી કરતો. તો મારે શું વિચારણા કરવાની? આવતી વખત આપણે આવતા ચિંતનમાં જોશું કે અર્જુનની માફક મારે શું વિચારણા કરવાની. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. જો કોઈ વાત આક્રોશમાં કહેવાઈ હોય તો મારો અંદરનો આક્રોશ છે. સારી વાત ઉઠાવજો, ખરાબ વાત હોય તો મને મેસેજ દ્વારા પાછી આપજો. જય શ્રી કૃષ્ણ.